શાંતિપૂર્ણ ચૂંટણી વચ્ચે માહોલ ગરમાયો। સવારથી વડોદરા શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી ચાલી રહી હતી ત્યારે અચાનક જ વોર્ડ નંબર 14માં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે હાથાપાઈ થઈ હોય એવી અફવાઓ સામે આવી રહી છે। ઉમેદવારો નિવેદન કરવા આવ્યા હતા ત્યારે રમણલાલ એન શાહ પ્રાથમિક શાળા બૂથ પર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે ગરમાગરમીનું વાતાવરણ સર્જાયું હતું। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા, વડોદરા શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ઉપસ્થિતિથી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી। જોકે સાંભળો ઉમેદવારો અને પોલીસે શું કીધું। जी लाइन में थोड़ी धक्का मुक्की बाबते थोड़ी माथाकूट थी थी અને કેન્ડિડેટ બધા ભેગા થઈ ગયા હતા। કેન્ડિડેટને એમના જે કાર્યકર્તાઓ બધા પણ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ટીમ અહીંયા હાજર હતી તો ભીડને અહીંયા વિસર્જન કરી દેવામાં આવી છે અને આપ જોઈ શકો છો તેમ ફરીથી મતદાનની પ્રક્રિયા ચાલુ છે। મતદાન પ્રક્રિયા સતત ચાલી જ રહી હતી પરંતુ વધી પડતી લાઇનના કારણે આ ધક્કા મુક્કીનો બનાવ બન્યો હતો જે અત્યારે હાલમાં શાંતિપૂર્ણ છે। તે બાબતે તપાસ ચાલુ છે। અત્યારે ભીડ ભેગી થઈ ગઈ હતી તો અમે બધા ભીડને ડિસ્પર્સ કરવામાં અને મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલુ રહે એમાં લાગેલા છીએ। હવે બધું શાંતિપૂર્ણ છે તો હવે અમે તપાસ કરીશું ઊંડાણમાં કે શું બનાવ બન્યો હતો। ના, હુમલો કરવામાં નથી આવ્યો। જ્યારે વોટ આપીને બહાર આવી રહ્યા હતા જે લાઈન નથી એના કારણે થોડું ધક્કા મુક્કી એવું થઈ ગયું હતું, ધક્કો વાગી ગયો હતો। બાકી કોઈ હુમલો કરવાનો કોઈ હજુ સુધી પુરાવો કે કોઈ વાત અમારા સામે આવી નથી। આપ જોઈ શકો રમણલાલ એન શાહનું વાડી પોલીસ સ્ટેશનનું નાની શાક માર્કેટ પાસેનું બૂથ છે।